માળિયાહાટીના પત્રકાર એકતા પરિષદના નવા હોદ્દેદારોની વરણી માટે ચાણક્ય સ્કૂલમાં પ્રમુખ વિનેશભાઈ કાગડાની આગેવાનીમાં બેઠક મળી હતી, જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે વિનેશ કાગડા, ઉપપ્રમુખ તરીકે પંકજ કારિયા, જીતુ ઠાકર, મહામંત્રી તરીકે વિનોદ રૂજાદલા, અલ્પેશ દેવળિયા સહિતના પત્રકારોને પુષ્પહાર પહેરાવી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। માળિયાહાટીના તાલુકાના તમામ પત્રકારો ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતા તેમજ લોક ચાહનાએ તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ હતી। હું વિનેશભાઈ કાગડા, માળિયાહાટીના તાલુકા પત્રકાર સંગઠન પ્રમુખ। ગુજરાત પત્રકાર એકતા પરિષદ એ ગુજરાતના 33 જિલ્લા અને 252 તાલુકામાં અત્યારે કાર્યરત છે અને જેમાં માળિયાહાટીના તાલુકાની 3 વર્ષ પહેલાં પણ સંગઠનમાં જોડાયેલ, ત્યારે 3 વર્ષ પહેલાં મને પ્રમુખ તરીકેનો ચાર્જ આપેલો અને જેના આજે 3 વર્ષ પૂર્ણ થાય છે, જ્યારે ફરી વખત રિપીટ કરવાની વાત આવી ત્યારે આજે અમારા સંગઠનની મિટિંગ મળી હતી, જેમાં તાલુકાના તમામ પત્રકારો હાજર રહ્યા હતા, સંગઠનમાં જોડાયેલા, અને જેમાં મને પત્રકાર તરીકે તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। તેમજ ભાઈ પંકજભાઈ કારિયાને ઉપપ્રમુખ તરીકે અને વિનોદભાઈ રૂજાતરાને મહામંત્રી તરીકે જવાબદારી સોંપી છે। સાથે સાથે અન્ય હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે। તે બદલ તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદમાં પ્રતાપ સિસોદિયાની મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી। અંતમાં જૂનાગઢ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ વલ્લભભાઈ પરમારે એસોસિએશનના ઉપસ્થિત સર્વે પત્રકારોનો આભાર વ્યક્ત કરી આગામી 2025ના વર્ષમાં નવા પ્રજાલક્ષી અને સેવાલક્ષી કાર્યક્રમોના આયોજનો અંગે ચર્ચાઓ કરી હતી। આ કાર્યક્રમમાં ચાણક્ય પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ બાલુભાઈ ભોજક, વિનુભાઈ ચંદારાણા, અશોકભાઈ રેણુકા સહિત આગેવાનોએ પત્રકાર મિત્રોને પુષ્પહાર પહેરાવી સન્માન કર્યું હતું। માળિયાહાટીના તાલુકાના તમામ પત્રકારો મીડિયા જગતમાં એક તટસ્થ, નીડર, પ્રામાણિક પત્રકારની ઓળખ ઊભી કરી પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપે છે। આજે માળિયા મુકામે પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું। જૂનાગઢથી વલ્લભભાઈ પરમાર, પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી, અને વિનોદભાઈ ચંદારાણા, અશોકભાઈ રેણુકા આજે માળિયાહાટીનામાં પત્રકાર એકતા પરિષદમાં હોદ્દેદારોની વરણી કરી છે। એમાં પ્રમુખ તરીકે વિનેશભાઈ કાગડા, ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ કારિયા અને મહામંત્રી વિનોદભાઈની નિમણૂક કરી છે। અને આજે પત્રકાર એકતા પરિષદને 3 વર્ષ પૂરા થયા બોડીને, અને નવી બોડી બનાવવા માટે જે આજે બિન હરીફ વિનેશભાઈ કાગડાની વરણી કરેલ છે, એ બદલ પત્રકાર એકતા પરિષદના સભ્યો માળિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।